તો આપણા ઘરનો સૌથી મહત્ત્વનો ભાગ એટલે કે આપણા આખા ઘરનો સૌથી મહત્ત્વનો રૂમ આપણો શયનકક્ષ છે. એટલે કે આપણે જે રૂમમાં સૂઈએ છીએ તે આપણા ઘરમાં સૌથી મહત્ત્વપૂર્ણ છે. આપણા વેદશાસ્ત્રોમાં શયનકક્ષ વિશે સંપૂર્ણ વિગતવાર જણાવવામાં આવ્યું છે કે શયનકક્ષમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ રાખવી જોઈએ. ઘણી વખત ભૂલથી પણ આપણે આપણા શયનકક્ષમાં એવી વસ્તુઓ રાખીએ છીએ જેના કારણે ચારે બાજુ નકારાત્મકતા રહે છે. જો તમે ઈચ્છો છો કે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાંથી હંમેશ માટે દૂર થઈ જાય અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે, તો આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ જણાવવા જઈ રહ્યા છીએ. તેમાંથી જો તમે એક પણ વસ્તુ પોતાના ઓશિકા નીચે રાખી લીધી તો તમારી આસપાસ સકારાત્મકતાનું વાતાવરણ હશે અને તે પછી તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં. ખાસ કરીને મહિલાઓ, તમારે તમારા ઓશિકા નીચે એક આ વસ્તુ રાખવી જોઈએ જેથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે, જેનો ઉલ્લેખ વેદ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. વેદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો તમે આ એક વસ્તુને તમારા ઓશિકા નીચે રાખો છો તો તમે રાતોરાત તમારું ભાગ્ય ચમકાવી શકો છો અને આવું કરવાથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન અને ઐશ્વર્ય આવશે. તો આજનો આ વિડીયો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે એવી કઈ વસ્તુઓ છે જો તમે તેમાંથી એક પણ વસ્તુ તમારા ઓશિકા નીચે રાખો છો તો તમારા નસીબને ચમકવાથી કોઈ રોકી શકશે નહીં. વિડીયોમાં આગળ આ વસ્તુઓ વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. ચાલો હવે જાણીએ કે જો તમે આ વસ્તુઓને તમારા ઓશિકા નીચે રાખીને સૂઈ જાઓ છો તો તેના ફાયદાથી તમે કેવી રીતે સફળતા મેળવી શકો છો. તમે કેટલીક વાર જોયું હશે કે તમે જીવનમાં સખત મહેનત કરો છો પણ તમને જોઈતું પરિણામ મળતું નથી. જો સમસ્યાઓ તમારો સાથ નથી છોડી રહી તો તમારો કોઈને કોઈ ગ્રહ તમારાથી નારાજ છે, જેના કારણે તમારે દેવી લક્ષ્મીના પ્રકોપનો સામનો કરવો પડે છે. પણ હવે તમારે ગભરાવાની જરૂર નથી. આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે તમારા જીવનની તમામ સમસ્યાઓને કેવી રીતે દૂર કરી શકો છો. જો તમે તમારા ઓશિકા નીચે કેટલીક વસ્તુઓ રાખો છો તો તમને તમારી બધી સમસ્યાઓથી તરત જ છુટકારો મળશે અને તમને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન અને સંપત્તિ મળશે. નંબર 1 છે, એમાં પહેલી વસ્તુ એ છે કે તમારે દરરોજ સૂતી વખતે તેને તમારા તકિયા નીચે રાખવી જોઈએ. આ વસ્તુ છે તુલસીનું પાન. તુલસીનો છોડ પૂજનીય છોડ છે, તેથી તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. પરંતુ કહેવાય છે કે તુલસીના દરેક પાનમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તો આવી સ્થિતિમાં જો તમે તમારા ઓશિકા નીચે તુલસીનું પાન રાખીને સૂવો છો તો તમારા જીવનમાંથી નકારાત્મક શક્તિઓ હંમેશ માટે દૂર થઈ જશે. તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે જે તુલસીના પાનને રાત્રે તમારા ઓશિકા નીચે રાખો છો તે પાન તમારે સવારે ખાવાનું છે. આની પાછળ ઘણું મોટું કારણ છે. જો તમે દરરોજ એક તુલસીના પાનનું સેવન કરો છો તો તમે ઘણી જટિલ બીમારીઓથી સુરક્ષિત રહેશો. આ ઉપાય કરતી વખતે તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે રાત્રે તુલસીના પાન તોડવા જોઈએ નહીં. દિવસ દરમિયાન હંમેશા તેને તોડીને પહેલાં તુલસીના છોડને હાથ જોડીને નમસ્કાર કરો
તે પછી જ પાંદડા તોડી શકો છો. અને રવિવારે તુલસીના પાન ક્યારે ન તોડવા જોઈએ. રવિવારે આ ઉપાય ન કરવો જોઈએ. આ ઉપાય રવિવાર સિવાય તમામ દિવસોમાં કરી શકાય છે. નંબર 2, જો તમારે તમારી પ્રગતિ જોઈતી હોય તો તમારે ઓશિકા નીચે મોરનું પીછું રાખીને સૂવું જોઈએ. તમે ઘણીવાર જોયું જ હશે કે કેટલાક માતા પિતા તેમના બાળકોના પુસ્તકોમાં મોરનું પીછું મૂકે છે, જેથી તેમના બાળકો અભ્યાસમાં રસ લેવા લાગે. પરંતુ કદાચ તમે નહીં જાણતા હો કે જો તમે તમારા ઓશિકા નીચે મોરનું પીછું રાખીને સૂઈ જાઓ છો તો તમારી કુંડળીના તમામ દોષો ધીમે ધીમે દૂર થઈ જાય છે. મતલબ કે તમારી કુંડળીમાં જે પણ ગ્રહો અને નક્ષત્રોનો પ્રભાવ છે તે ધીમે ધીમે સમાપ્ત થવા લાગે છે. તો તમે પણ તમારા ગ્રહોના દોષથી છુટકારો મેળવવા માટે આ ઉપાય કરી શકો છો. તેથી તમારે તમારા ઓશિકા નીચે મોરનું પીછું રાખવું જોઈએ. નંબર 3, જો તમે ઈચ્છો છો કે જીવનમાં ધન આવવાના દરેક રસ્તા ખુલી જાય, તમે ઈચ્છો છો કે હંમેશા પૈસા તમારી તરફ ખેંચાઈને આવે અને પૈસા જ્યારે પણ તમારી પાસે આવે તો તે ક્યારેય પણ બિનજરૂરી ખર્ચામાં વેડફાઈ ન જાય, એટલે કે હંમેશા તમારા પૈસામાં વધારો થતો રહે, તો તેના માટે શું કરવું પડે? તમારે દરરોજ ₹1નો સિક્કો તમારા ઓશિકા નીચે રાખીને સૂવું પડશે. અને બીજા દિવસે જાગ્યા પછી તમારે આ ₹નો સિક્કો કોઈ પણ ગરીબ વ્યક્તિને દાનમાં આપવાનો છે. જો તમે કોઈ ગરીબ વ્યક્તિને માત્ર ₹1નો સિક્કો દાન કરો છો તો તમારા જીવનની તમામ પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે. જો તમે પૈસા સંબંધિત કોઈ પણ નાણાકીય સમસ્યાઓથી સંઘર્ષ કરી રહ્યા છો તો તમારે આ ઉપાય અજમાવવા જ જોઈએ. અને આ ઉપાય કર્યા પછી તમે જાતે જ જોશો કે તમારા જીવનમાં પૈસા સંબંધિત બધી સમસ્યાઓ અચાનક દૂર થઈ જશે. નંબર 4, જો તમે આ ઉપાય કરવાનું શરૂ કરી દો તો તમારો સમય તરત જ સારો થવા લાગશે. જો તમે ઘણી પરેશાનીઓમાં ફસાયેલા છો, ઘણા તણાવમાં છો, જો તમને કંઈ સમજાતું નથી શું કરવું અને શું ન કરવું, તો આવી સ્થિતિમાં તમારે તમારા તકિયા નીચે ચાવી રાખીને સૂવું જોઈએ. તેથી જો તમે દરરોજ ઓશિકા નીચે લોખંડની ચાવી રાખીને સૂતા હો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કરવાથી તમે તમારા જીવનમાં જે પણ પ્રકારના તણાવ હોય કે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેમાંથી તમે બહાર આવો છો. નંબર 5, જો તમે ઈચ્છો છો કે તમારું નસીબ ચમકે તો તમારે કોઈ પણ ધાર્મિક વસ્તુઓને તમારા ઓશિકા નીચે રાખીને સૂવું જોઈએ. જો તમે તમારા ઓશિકા નીચે કોઈ પણ ધાર્મિક વસ્તુ રાખીને સૂઈ જાઓ છો તો તમારું ભાગ્ય બદલાવવામાં વધુ સમય લાગશે નહીં. ઘણીવાર એવું બને છે કે તમારું નસીબ તમારો સાથ નથી આપતું. તમે સખત મહેનત કરી રહ્યા છો પરંતુ તમને તેના મુજબ પરિણામ નથી મળતું. તો આવી સ્થિતિમાં જો તમે કોઈ પણ ધાર્મિક વસ્તુને તમારા ઓશિકા નીચે રાખીને સૂવો છો તો તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે. તમે ધાર્મિક વસ્તુઓમાં દેવી લક્ષ્મીનું પ્રતીક રાખી શકો છો અને તમે ઓમનું પ્રતીક પણ રાખી શકો છો. આ પ્રકારની વસ્તુઓને તમે તકિયા નીચે રાખીને સૂઈ શકો છો. એવું માનવામાં આવે છે કે આનાથી તમારું ભાગ્ય અચાનક સુધરે છે, એટલે કે તમારા જીવનની તમામ આર્થિક અવરોધો દૂર થઈ જાય છે. તો તમારે આ ઉપાય અજમાવવો જોઈએ. નંબર 6, હવે વેપાર વર્ગ માટે આ એક ઉપાય છે. જો તમે કોઈ પણ પ્રકારનો વ્યવસાય શરૂ કરવાનું વિચાર કરી રહ્યા છો અને તમે જે પણ વ્યવસાય શરૂ કરો છો તેમાં સફળ થવા માંગો છો તો તમારે શું કરવું પડશે? તમારે 21 દિવસ સુધી
તમારા ઓશિકા નીચે લસણની એક કળી રાખીને સૂવું જોઈએ. જો તમે આ ઉપાય 21 દિવસ સુધી કરશો તો તમારા જીવનની તમામ નકારાત્મક શક્તિઓ તમારાથી હંમેશ માટે દૂર થઈ જશે અને તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. તમારા જીવનમાં આવતી ધન સંબંધિત સમસ્યાઓમાંથી તમને કાયમ માટે રાહત મળશે. આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે. નંબર 7. જો તમારી કુંડળીમાં ગુરુદોષ છે, તમે ગુરુદોષના પ્રકોપથી પરેશાન છો, તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? તમારે તમારા ઓશિકા નીચે હળદરનો ગાંઠિયો રાખીને સૂવું જોઈએ. આ ઉપાય કરવાથી તમારી કુંડળીમાં જે પણ ગુરુદોષ હશે તે તરત જ દૂર થઈ જશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.